ચાલો ગુજરાતના ઘઉંની દુનિયામાં એક નજર કરીએ. અહીં ફક્ત એક જ પ્રકારના ઘઉં નથી. રોજની રોટલી અને ઇટાલિયન પાસ્તામાં શું સામે છે? જવાબ જાણીને નવાઈ લાગશે. જવાબ છે 3. હા, ગુજરાતમાં ઘઉંની 3 અલગ અલગ જાતો ઉગાડવામાં આવે છે. તો ચાલો ગુજરાતની ખેતીને ઓળખ આપતી આ 3 ઘઉંની જાતોને નજીકથી જાણીએ. શરૂઆત કરીએ આપણા રોજિંદા વપરાશમાં આવતા બ્રેડ વ્હીટથી, જે સૌથી સામાન્ય છે. આ ઘઉં, જેને બ્રેડ વ્હીટ કહીએ છીએ, એ લગભગ આખા ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. જ્યાં સિંચાઈની સગવડ છે ત્યાં GW496 અને GW366 જેવી જાતો વધુ ઉપજ આપે છે. અને વરસાદ આધારિત ખેતી માટે GW2 અને GJW451 જેવી જાતો છે, જે ઓછા પાણીએ પણ ચાલે. આમાં ગ્લુટન સારું હોવાથી રોટલી, ફૂલકા અને બ્રેડ એકદમ સરસ બને છે. હવે વારો છે ડ્યુરમ વ્હીટનો. આને ઘણા લોકો મેક્રોની ઘઉં તરીકે પણ ઓળખે છે. અને આ એ જ ઘઉં છે જેમાંથી બને છે વિશ્વ પ્રસિદ્ધ ભાલિયા ઘઉં. એની ગુણવત્તા જ અલગ છે. આ ઘઉં ખાસ કરીને ભાલ પ્રદેશની આગવી આબોહવામાં ઉગાડવામાં આવે છે. ભાલ વિસ્તાર માટે GW1 અને A206 જેવી ખાસ સ્થાનિક જાતો વિકસાવવામાં આવી છે. એના દાણા ખૂબ જ કઠણ હોવાથી ભાખરી, રવો, પાસ્તા અને સુખડી માટે બેસ્ટ છે. અને હવે છેલ્લે સૌથી જૂના અને સ્વાસ્થ્યવર્ધક ગણાતા એમ્મર વ્હીટ એટલે કે ખાપલી ઘઉં. આ એક પ્રાચીન અનાજ છે જેનું વાવેતર હવે અમુક ખાસ વિસ્તારોમાં જ થાય છે. DDK 1029 અને HW1098 જેવી મુખ્ય જાતો સાથે ખેડૂતો પોપટિયા જેવી દેશી જાતો પણ સાચવે છે. આની સૌથી મોટી ખાસિયત છે એનો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ. આ જ કારણ છે કે તે ખીચડો, દલિયા અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે. તો આપણે જોયું કે કેવી રીતે દરેક ઘઉંનો રસોડામાં પોતાનો આગવો ઉપયોગ છે. બસ આ જ વિવિધતા આપણા ભોજનને સમૃદ્ધ બનાવે છે. રોજની ચપાતીથી લઈને ખાસ મીઠાઈઓ સુધી ગુજરાતના ઘઉંની આખી એક અલગ જ વાત છે. એક સવાલ, તમારા વિસ્તારમાં આવો કોઈ છુપાયેલો ખાદ્ય વારસો છે?